આજે તો છે ભારતના વિજયનો દિવસ. હું ખુશ છું, હું બહુ જ ખુશ છું. આમ બહારનું ટેમ્પરેચર છે અત્યારે 19 ડિગ્રી સેલ્સિયસ. દોસ્તો હું અત્યારે રમવા નીકળ્યો છું અને અત્યારે પિકલ બોલ રમવાનું છે. તો પહોંચી ગયા છીએ, એક મેચ રમી લીધો છે અને બાકી તમે અત્યારનું સ્કાય જોવો ભાઈ. આહા Please video Chale Sudi Jojo. દોસ્તો કેમ છો? હું વેદ તારપરા સ્વાગત કરું છું બધાનું એક મસ્ત નવા વિડીયોમાં. બધાને જય શ્રી કૃષ્ણ. આજે તો છે ભારતના વિજયનો દિવસ. આપણે ન્યુઝીલેન્ડ સામે 96 રનની વિરાટ વિક્ટરી લીધેલી છે અને ભાઈ આખું ભારત અત્યારે આ રંગમાં રંગાયેલું હોય છે અને ભાઈ મોજ કરતું હોય છે. હું અમેરિકામાં ફિલાડેલ્ફિયામાં બેઠો બેઠો એટલી જ મોજ કરું છું જેટલું ભારતીયો અત્યારે કરતા હોય છે. સવારના 9:30 વાગે અમેરિકામાં મેચ ચાલુ થયો તો હું જ્યાં છું ત્યાં, અને 2:30 વાગ્યા સુધી એની સેરેમની ને બધું હાલ્યું. તો 9:30 થી 2:30 વાગ્યા સુધી હું એમનામ ખુરશી ઉપર એક જગ્યાએ જ બેઠો હતો. 2:30 વાગ્યા પછી અત્યારે હું નાયો ધોયો અને આખું રેડી થઈ ગયો છું. અત્યારે વાગ્યા છે બપોર પછીના 3:45 અને ભાઈ બહારનો જે માહોલ છે ભાઈ, કેટલું મસ્ત વેધર છે અત્યારે. અને મને તમને કહેતા બહુ ખુશીની લાગણી અનુભવાય છે કે બહારનું ટેમ્પરેચર છે અત્યારે 19 ડિગ્રી સેલ્સિયસ, પ્લસમાં 19 ડિગ્રી સેલ્સિયસ. અને એનાથી વધારે ઇમ્પોર્ટન્ટ કે +19 કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ કે ફીલ્સ લાઈક જે છે ને, ફીલ્સ લાઈક એ 25 ડિગ્રી સેલ્સિયસ છે, પ્લસમાં 25 ડિગ્રી. એટલે અત્યારે મેં જે પહેર્યું જ ના ટી શર્ટ ને ચડી નહીં પહેરીને બહાર વયો જાઉં ભાઈ. મને બહુ મન થાય છે અત્યારે બહાર જવાનું, પણ મેં સવારના હું ઉઠ્યો તો 9:30, 9:30 થી અત્યારે 3:45 સુધી મેં કાંઈ ખાધું નથી, કાંઈ પીધું નથી, કાંઈ જ નથી કર્યું. એટલે હવે પેલા ખાવું પીવું પડશે કેમ કે બહુ ભૂખ લાગી છે. અને ભાઈ ભારતની વિક્ટરી પછી તો ભાઈ જે હા. અને બીજું કે અમેરિકામાં જે ડે લાઇટ સેવિંગ છે ને, જે કે ભાઈ દિવસનો વધારે ઉપયોગ કરવા માટે એ લોકો 1 કલાકનું ટાઈમમાં એડજસ્ટમેન્ટ કરે છે. તો ગઈકાલે રાતના એનો એન્ડ થયો છે. રાતના 2 વાગે 1:59 થઈને પછી 2ની જગ્યાએ 3 વાગી ગયા. એટલે કે 1 કલાક એને શિફ્ટ કરી નાખ્યું, મોડું કરી નાખ્યું. એટલે એ રીતનું છે. એટલે હવેથી આપણને છે ને સાંજે 7, 7:30 સુધી સૂર્યપ્રકાશ દેખાય અને મોજે દરિયા આવી છે. થોડીક ગરમી, થોડીક ઠંડી, એટલે ઇન્ડિયા પ્રમાણે ઠંડી, પણ હવે અહીંયા પ્રમાણે મસ્ત આમ કહેવાય ને હુફાળું વાતાવરણ. અને ભાઈ એમાં આપણે સાંજે 7:30 સુધી એમનેમ બહાર પ્રકાશમાં રખડી શકશું અને પછી અંધારું તો અલગ એમ. એટલે બહુ મજાના દિવસો આવવાના છે. સબસ્ક્રાઇબ ન કર્યું ચેનલને તો ખાસ આજે હું શરૂઆતમાં કહું છું કે સબસ્ક્રાઇબ કરી દેજો. બહુ મજા આવવાની છે આવતા વિડીયોઝમાં. અને અત્યારે મેં એક ફ્રેન્ડને કીધેલું છે કે આપણે જો રમવા જવું હોય કાંઈ તો અત્યારે મસ્ત વેધર છે, આઉટડોર કોઈ ગેમ રમવી હોય જેમ કે લોન ટેનિસ છે, પિકલ બોલ છે, એવી એકાદ. તો મેં કીધું તો જઈએ, હવે જોઈએ રમવા જવાય કે નહીં. અત્યારે ફટાફટ પહેલાં નાસ્તાથી ચાલુ કરીએ. અને આજે ઢોસા ખાવાની ઈચ્છા છે તો મસ્ત ઢોસા ખાઈએ. અને કેટલા દી પછી હું આ વિડીયો ઉતારું છું તો મને એટલી મજા આવે છે ને એમાંય આજ તો ઇન્ડિયાની વિક્ટરી છે એટલે એ તો કેપ્ચર કરવી બનતી જ હતી. ચાલો તો ફટાફટ નાસ્તો કરીએ, પછી આજે તો ગમે એમ કરીને આપણે બહાર આટો મારવા જવું જ. અને આજે છે મારા એક્ઝામના વીકનું આગલું વીક. જો કે મારે એકેય સબ્જેક્ટમાં એક્ઝામ છે નહીં આમ, પણ સ્ટીલ એના જે અસાઇનમેન્ટ, એનું પ્રેઝન્ટેશન એ બધું છે ને એ તૈયાર કરવાનું છે. થોડુંક કામ કરશું, બહાર આટો મારવા જશું અને જલસા કરશું. ચાલો તો અત્યારે નાસ્તાથી દિવસની મસ્ત શરૂઆત કરીએ છીએ અને જોઈએ આગળ કેવો એ દિવસ. દોસ્તો ઢોસા ગરમ કરી લીધા છે, દૂધ ગરમ કરી લીધું છે. જો મસ્ત તરવાળું દૂધ અને બોનવીટાવાળું. ભેગી છે આપણે નારિયેળની ચટણી. આ છે એ ઓનિયન રવા મસાલા ઢોસા અને આ છે એ મૈસૂર મસાલા ઢોસા. દીપ કંપનીના છે આ બે. અત્યારે જો આ 3:30 લખ્યા જ ને બરાબર છે, પણ મેં પહેલી ક્લિપમાં તમને કીધું 3:45 થયા છે. એટલે આ બધી ઘડિયાળ છે ને એ ઓટો ન હોય એટલે એ બધી ચેન્જ ના થાય. અહીંયા છે એટલે આને હજી 1 કલાક આગળ કરવી પડશે. અને આપણે 5:15 રમવા જવાનું છે બરાબર. એટલે અત્યારે 4:26, 4:27 થઈ છે. ચાલો ત્યારે અડધી કલાક છે, નાસ્તો કરીને પછી જીન નીકળીએ રમવા માટે. દોસ્તો હું અત્યારે રમવા નીકળ્યો છું અને અમેરિકાનું અત્યાર સુધીનું એટલે કે છેલ્લા 6 મહિનાનું હું બેસ્ટ વેધર જોઉં છું. અત્યારે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે. અને જો આમ એક ટી શર્ટ મેં પહેર્યું છે, જેકેટ તો મેં એટલે પહેર્યું છે કેમ કે વળતી વખતે કદાચ ઠંડી લાગી શકે, કેમ કે થોડુંક ટેમ્પરેચર 2-3 ડિગ્રી ઓછું થાય, પણ નક્કી નહીં કદાચ વધારે થઈ જાય. એટલે મેં કીધું સેફટી માટે આજે થોડીક હોશિયારી નથી કરવી, એકાદ સ્વેટર પહેરતા જાય તો. પણ ભાઈ હા યાર શું વેધર બન્યું છે અત્યારે એમ. જો અત્યારે જઈએ છીએ રમવા. ચાલો પહેલાં લઈએ આપણે રેક સેન્ટર જઈએ. રેક સેન્ટર એટલે રિક્રિએશનલ સેન્ટર છે અમારું, જ્યાં સ્પોર્ટ્સના બધા ઇક્વિપમેન્ટ, પછી જીમ, એટલે ઓલા ઇક્વિપમેન્ટ મળે, જીમ છે અને બાકી ઘણું બધું છે.
તો ત્યાં જાય, ત્યાંથી ઇક્વિપમેન્ટ લઈએ. અત્યારે પિકલ બોલ રમવાનું છે તો એ લઈ જાય પેડલ ને એ, અને પછી પહોંચી જાય ગ્રાઉન્ડમાં. અને ભાઈ જે નજારો છે તમે આમ જુઓ યાર, હું આમ કહેવાય ને, તમે ઓલું બોર્ડની પરીક્ષાનું મીમ જોયું હોય ને, તો ઓલી છોકરી કહેતી હતી હું ખુશ છું, હું બહુ જ ખુશ છું. આમ કેટલા ટકા આવ્યા? ટકા તો 91 આસપાસ આવી ગયા, પણ હું ખુશ છું, વધારે ખુશ છું. ભાઈ એના જેવું છે, હું બહુ જ ખુશ છું. આવું છે. ચાલો તો બતાવું તમને કંઈક વાતું તો મસ્ત કરશું, આમ મજા આવે એવી. અને બાકી રમીએ મસ્ત. ચાલો આજે કેટલા ટાઈમ પછી ક્રિકેટ સિવાયની કોઈ ગેમ રમીશું આજે. દોસ્તો પહોંચી ગયા છીએ, એક મેચ રમી લીધો છે, એમાં હું ને નવીનભાઈ છે ને ટીમમાં છીએ, એટલે અમે જીતા છીએ. वो सिंक इन हो गया है आपका, वो वर्ल्ड कप की विक्ट्री जैसा ही है अपना वाला विक्ट्री. વર્લ્ડ કપ ક્યાં ये क्या? તો અત્યારે છે ને અમે બે છીએ ને સામે છે એ આપણે અનિરુદ્ધ છે અને વિક્રમ છે. ચાલો તો એ બે છે અને અમે અહીંયા છીએ. તો હવે બીજો મેચ છે ને તમે ફટાફટ ફાસ્ટ ફોરવર્ડમાં જુઓ કેવો આવે એ. બાકી જો બધા રમે છે. ચાલો હું મૂકી દઉં છું ફોન ને તમે જુઓ. દોસ્તો તો ફાઇનલી પતી ગયું છે. 1.5 કલાક ઉપર રહીમાં અમે, અને એમાં મારી નવીનભાઈની ટીમ છે જીતી છે અને મજા આવી રમવાની. આમ કેટલા ટાઈમ પછી રહીમાં એટલે થોડાક થાકી ગયા છીએ, પણ તોય અમને ટીટી રમવાનું ઓલું છે આમ અંદરથી કે ટીટી રમવું છે. તો આ બધું મૂકીને ટીટીના સાધન લઈને રમશું આપણે. અને બાકી તમે અત્યારનું સ્કાય જુઓ ભાઈ, આ હા એટલું મસ્ત સ્કાય છે ને. તો અમે એટલા એ મસ્ત નજારો જોવા માટે ઘડીક બેઠા છીએ અને આરામ કરીએ છીએ બાકી. અને વેધર એટલું જ મસ્ત છે, આમ કહેવાય ને હુફાળું. એટલે બસ જો જોઈએ છીએ આ સ્કાય મસ્ત નજારા અને ઘડીક બેહીએ પછી જાય. ચાલો દોસ્તો રમીને અવતાર્યા છીએ અને 3 કલાક જોરદાર પગની કઢી કરી ને બહુ મજા આવી ગઈ રમવાની ભાઈ. ઓહો કેટલા ટાઈમ પછી. અત્યારનું બહારનું અત્યારે ટેમ્પરેચર છે ને 13 ડિગ્રી છે. 25 હું જતો હતો ત્યારે હતું, 3 કલાક થયા. અત્યારે 5:15 હું ગયો હતો ને 8:15 અત્યારે થયા છે. 8:15 અત્યારે 13 ડિગ્રી છે, પણ તોય ઠંડી નથી લાગતી. ખબર નહીં કેમ 13 ડિગ્રીમાં ઠંડી નથી લાગતી. જો અત્યારે મારું જેકેટ ખુલ્લું છે અને આમ કદાચ એવું બને કે 3 કલાક રહીમાં એટલે એ શરીરની જ ગરમી હોય, પણ તોય ભાઈ જે મજા આવી ને કેટલા ટાઈમ પછી યાર રમવાની. હા અત્યારે હવે આજે તો પગમાં કંઈ થતું નથી, કાલ દુખશે જબરા, કેમ કે બહુ ટાઈમ પછી એકાર એટલું બધું રમી નાખ્યું ને એટલે એવું થાય જનરલી. પણ ધીમે ધીમે આપણે રમવાનું કન્ટિન્યુ રાખશું એટલે આદત થઈ જશે. અને હાલો અત્યારે ઘરે જઈએ અને અસાઇનમેન્ટને થોડુંક પતાવીએ, કેમ કે હવે તો એના જેવું છે કે હું રોજ સાંજે 9:30 ઘરે ફોન કરતો, કેમ કે હું અહીંયા 9:30 ફોન કરું એટલે ઇન્ડિયામાં 8 વાગ્યા હોય સવારના. એટલે મારા મમ્મીની લોકો નાસ્તો કરતા હોય. પણ અત્યારે એવું છે કે 1 કલાક લેટ થઈ ગયું ને એટલે મારે 10:30 હું ફોન કરીશ ને ત્યારે ત્યાં 8 વાગશે. હવે ઇન્ડિયા અને યુએસએમાં હું જ્યાં રહું છું એના વચ્ચે 9:30 કલાકનો ફેર થઈ ગયો. પહેલાં 10:30 હતો. એવું છે. ચાલો ઘરે જઈએ અને કામકાજ કરીએ કંઈ. ચાલો અત્યારે નાસ્તાથી ચાલુ કરીએ છીએ દિવસની. અને ચાલો તો અત્યારે નાસ્તાથી દિવસની મસ્ત શરૂઆત કરીએ છીએ. અને મેં કીધું હતું દોસ્તો કે મારી પાસે કંઈ જૂનો વ્લોગ નથી પડ્યો, હવે નવા જ આવશે. પછી મેં મોબાઈલમાં જોયું કે એક જૂનો વ્લોગ હજી પડ્યો. તો આ છે ને જાજા બધા વ્લોગ હોય ને એમાં છે ને આ માથાકૂટ થઈ જાય ઘણી વાર કે કયો પડ્યો છે કયો નહીં ભૂલાઈ જાય. એટલે હવે તમને હું અત્યારે એક મસ્ત નવો રેફરન્સ આપું. ગયા વ્લોગમાં મેં એમ કીધું કે હું અત્યારે લાલીભાઈને ઘરે છું. એમાં હું એક વસ્તુ બોલ્યો હતો પણ એ તમને યાદ હોય કે નહીં મને ખબર નથી. હવે એ અત્યારે હું ક્યાં છું એના માટે એક રેફરન્સ આપી દઉં કે આ વ્યૂ જોઈ લ્યો, બરોબર. અને આ વ્યૂથી ના ખબર પડે તો આ વ્યૂ જોઈ લ્યો, બરોબર. હવે ગેસ કરજો તમે કોમેન્ટમાં કે અત્યારે હું કોના ઘરે છું, બરોબર છે, કઈ જગ્યાએ છું અથવા તો કોના ઘરે છું, તમને જે યાદ આવે એ. એટલે ન્યૂ જર્સી ન લખતા, કેમ કે એ તો હું ન્યૂ જર્સી જ આવું છું એટલે એ એક ન લખતા, પણ સ્પેસિફિક કયું ગામ અથવા તો કોનું ઘર, બેમાંથી એક, બરોબર. કોમેન્ટમાં ગેસ કરો, જે કોમેન્ટ સાચી કરશે ને એને હું સ્પેશિયલ લાઈક આપીશ. અને બસ બાકી હવેથી જે નેક્સ્ટ વ્લોગ છે ને 100% નવો વ્લોગ છે, એટલે સ્ટે ટ્યુન. બહુ મજા આવવાની છે. ત્યાં સુધી આ વિડીયો જોવો, પાછલા ગમે એ વિડીયો જોવો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરી રાખો, કેમ કે નવા વિડીયો હમણાં જ આવે છે, મજા આવશે. ચાલો પાછા મળશું.